નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો આજનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ શ્વસન. જેને શું કહેવાય ઇંગ્લિશમાં? પ્રકાશ એટલે ફોટો અને શ્વસન એટલે રેસ્પિરેશન. ફોટો રેસ્પિરેશન. રેડી? એટલે કે પ્રકાશ શ્વસન. હવે વર્ણન તમે જોશો એનસીઆરટી બુક્સમાં તો આખું થિયરિકલ છે, પણ હું અહીંયા તમને વ્યવસ્થિત સ્માર્ટ વર્ક એટલે કે એક ચાર્ટ સ્વરૂપે આપું, જેથી યાદ રાખવામાં પણ સરળતા રહે. હવે આપણને સૌ પ્રથમ એવો સવાલ થાય કે સાહેબ પ્રકાશ શ્વસન એટલે શું? વ્યાખ્યા આપી ગયો નહીં? આપી દઉં? તો જોઈએ અહીંયા વ્યાખ્યા. જે શ્વસન પ્રકાશની હાજરીમાં હરિતકણમાં થાય તેને પ્રકાશ શ્વસન કહે છે. તો વ્યાખ્યા બહુ સરળ છે કે જે શ્વસન પ્રકાશની હાજરીમાં થાય તો જ તે ભાઈ પ્રકાશ શ્વસન કહેવાય કે નહીં. પણ ક્યાં થાય? ખાસ કરીને હરિતકણમાં. એ પણ તમને ખ્યાલ છે. બસ વ્યાખ્યા થઈ પૂરી. મતલબ જે શ્વસન પ્રકાશની હાજરીમાં હરિતકણમાં, લીલી વનસ્પતિમાં હરિતકણ હોય એ મને અને તમને ખ્યાલ છે હરિતકણમાં થાય તો તેવા શ્વસનને કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રકાશ શ્વસન. હવે થોડુંક યાદ રાખવા જેવી પણ બાબતો છે જે એનસીઆરટી બુક્સમાં બધી નથી, પણ નીટ માટે અગત્યની છે. તો તમે આ રીતના યાદ રાખજો. યાદ રાખવું આવું લખવાનું તમારે. યાદ રાખવું અને આ રીતના એરો આપી દેજો. હવે આપણને અહીંયા સવાલ થાય કે સાહેબ હરિતકણમાં જ તે પ્રકાશ સંશ્લેષણ થાય, એ ઉપરાંત બીજામાં થઈ શકે? યસ. ક્યાં થાય છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. આ આખી પ્રક્રિયા હરિતકણ પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર અંગિકાઓમાં થાય છે. આ ખાસ યાદ રાખજો. આના ઉપરથી મારે તમને બધું યાદ રખાવવાનું છે કે પ્રકાશ શ્વસનની આખી પ્રક્રિયા ક્યાં થાય? 3 અંગિકામાં થાય. હરિતકણ જે તમે જાણો છો, પેરોક્સિઝોમ ચેપ્ટર 8 મુજબ, અને કણાભસૂત્ર જે કોષનું પાવર હાઉસ હોય. આ બધી જ અંગિકા ચેપ્ટર 8ની અંદર આપણે ડિટેલમાં જોઈ ગયા. હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર અંગિકાઓમાં થાય આ આખી પ્રક્રિયા બોલે તો પ્રકાશ શ્વસન. શું થાય એ બધી વાત આપણે ડિટેલમાં કરીએ 1 by 1. આરયુબીપીના ઓક્સિજનેશનના કારણે ગુમાવેલા કુલ કાર્બનના આંકડાકીય માહિતી છે જે તમારે ખાસ યાદ રાખવાની કે 75% પુનઃપ્રાપ્ત થાય અને 25% અણુ સ્વરૂપે વ્યય પામે. પ્રકાશ શ્વસન પ્રક્રિયામાં
રૂબિસ્કો ઉત્સેચક જવાબદાર હોય. સમજાય કાંઈ? થોડું આરયુબીપી, જેનું ફૂલ ફોર્મ આગળના લેક્ચરમાં મેં તમને આપી દીધું. આરયુબીપીના ઓક્સિજનેશનના કારણે, ઓક્સિજનેશન એટલે શું કે તેમાં ઓક્સિજનનો અણુ ઉમેરાય. ઓક્સિજનેશનના કારણે ગુમાવેલા કુલ કાર્બનના 75% પુનઃપ્રાપ્ત થઈ જશે કે 75% પાછા મળી જશે, પણ 25% છે એ વ્યય પામશે, અણુ સ્વરૂપે વ્યય પામે. એટલે કે પ્રકાશ શ્વસન પ્રક્રિયામાં રૂબિસ્કો ઉત્સેચક જવાબદાર છે. આ થોડીક અગત્યની માહિતી મેં શેર કરી. હવે એનો એક હું અહીંયા ચાર્ટ નિર્માણ કરું, જેના આધારે થોડુંક વધારે આપણે વિસ્તૃતમાં સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતના યાદ રાખજો. સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થાય? પ્રકાશ શ્વસનની પ્રક્રિયા રૂબિસ્કો ઉત્સેચક જવાબદાર છે, તો સૌપ્રથમ તે દર્શાવી દો. આરયુબીપી અહીંયા ધ્યાન આપજો ખાસ. આરયુબીપી હું એક સાથે બધું દોરી નાખું અને ત્યારબાદ તમને સમજાવીશ. ફોસ્ફો ગ્લાયકોલેટ 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 ગ્લાયોક્સાઇલેટ ગ્લાયસિન ગ્લાયસિન પ્લસ ગ્લાયસિન સેરીન તો આપણે આ રીતના રાખશું. અહીંયા આવશે સેરીન. સેરીન ચાલો, સેરીન, હાઇડ્રોક્સી પાયરુવેટ, ગ્લિસરેટ, અહીંયા પણ ગ્લિસરેટ, ગ્લિસરેટ, એરો જે કાંઈ આવતો હોય અનુક્રમે એ આપણે બધું દર્શાવીએ. હવે આ બધું મેં દોર્યું તો છે, પણ બધું કાંઈ સમજાતું ન હોય, ન જ સમજાતું હોય. શા માટે? કારણ કે આખી પ્રક્રિયા હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર અંગિકામાં થાય. જો એ દર્શાવું સૌપ્રથમ. તો અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ. જોજો, શાંતિથી જોયા જ કરવાનું છે. આ ગ્રીન દર્શાવ્યું તો કે દર્શાવ્યું, ત્યારબાદ રેડ દર્શાવ્યું, રેડ દર્શાવ્યું અને ત્યારબાદ બ્લુ રંગનું દર્શાવ્યું. આવા ત્રણ તમને લંબચોરસ દેખાય છે. એ અનુક્રમે શું છે? હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. લખી જ નાખો કે ગ્રીન છે એ હરિતકણ છે, બીજું પેરોક્સિઝોમ, રેડ પેરોક્સિઝોમ, અને ત્રીજું છે બ્લુ કણાભસૂત્ર. રેડી? હવે થોડુંક હળવું છું. હવે આ બધું શું કહેવાય? હવે આવું પાછું એનસીઆરટીમાં કંઈ આપેલું નથી હો. આ મેં ઓલ્ડ સિલેબસના આધારે આપેલું છે તમને. જે આમાં શબ્દો આવશે, પાછા
શબ્દો આપ્યા છે પણ આવું ચાર્ટ સ્વરૂપનું કંઈ આપ્યું નથી. આ ખાલી ચાર્ટ યાદ રાખશો એટલે વર્ણન ઓટોમેટિક આવડી જશે. રેડી? તો સૌપ્રથમ રૂબીઝ આરયુબીપી જે ક્યાં હોય તો એની વાત કરો. આરયુબીપી જે કેલ્વિન ચક્રમાં હોય. ક્યાં હોય? કેલ્વિન ચક્ર. રેડી? તો અહીંયા થોડું થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરો. તો હવે તમને સવાલ થાય કે સાહેબ અહીંયા કેલ્વિન ચક્ર શા માટે આવ્યું? જો હું અહીંયા એક તમને સ્ટેટમેન્ટ જ આપી દઉં અહીંથી. રૂબિસ્કો કેલ્વિન ચક્ર અને પ્રકાશ શ્વસનમાં હોય જ તે, એના વગર કોઈ કાર્ય થતું જ નથી. રૂબિસ્કો એટલે કે કેલ્વિન ચક્ર અને પ્રકાશ શ્વસન. એટલે અહીંથી શરૂઆત થયું આરયુબીપી. સૌપ્રથમ શું થાય? આરયુબીપીના ઓક્સિજનેશનના કારણે, મતલબ કે ઓક્સિજનેશન એટલે શેનો અંદર ઉમેરો થાય? ઓક્સિજનનો. એટલે O2 ઉમેરાણો લખી જ નાખો અહીંયા બ્રેકેટમાં. ઓક્સિજનેશન એટલે કે ઓક્સિજનનો અણુ અંદર દાખલ થાય આરયુબીપીની અંદર. અને શેનું નિર્માણ થાય? ફોસ્ફોગ્લાયકોલેટ. અને આ જે ફોસ્ફોગ્લાયકોલેટ નિર્માણ છો જે કેલ્વિન ચક્રમાં વપરાય. ક્યાં વપરાય? કેલ્વિન ચક્રમાં વપરાય. આ પણ યાદ રાખજો, આવું કંઈ લખેલું નથી એનસીઆરટીમાં. આ વધારાની માહિતી પણ સાથે સાથે આપતો જાઓ. તો ફોસ્ફોગ્લાયકોલેટ છે. આમ તો આપણે આ રીતના યાદ રાખશું કે આરયુબીપીનું ઓક્સિજનેશન થયું. જો કે ફોસ્ફોગ્લાયકોલેટ તો નહોતું ને ભાઈ કેલ્વિન ચક્રમાં. O2 ઉમેરાણું એટલે ઓક્સિજન, O2 અંદર ઉમેરાણું એટલે ઓક્સિજનેશનની પ્રક્રિયાથી ફોસ્ફોગ્લાયકેટ પ્લસ, અહીં આપણે યાદ રાખશું પ્લસ. બીજું યાદ રાખશું PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને આ જે PGA છે જે કેલ્વિન ચક્રમાં વપરાય. આ નહીં, ફોસ્ફોગ્લાયકોલેટ નહીં. રેડી? આગળના લેક્ચર યાદ કરો, તેમાં PGA હતું C3 ચક્રમાં. યાદ છે? હવે એ પણ તમને ખ્યાલ હશે કે PGAની અંદર 3 કાર્બન હતા અને આ જે ફોસ્ફોગ્લાયકોલેટની અંદર 2 કાર્બન હોય. રેડી? એટલે 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટ અને 3 કાર્બનયુક્ત PGAનું નિર્માણ થયું. હવે ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ગ્લાયકોલેટ નિર્માણ દરમિયાન 1 કાર્બન દૂર થશે એટલે કે 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટનું નિર્માણ થયું. અને આ ફોસ્ફોગ્લાયકોલેટ હવે ક્યાં આવશે? હરિતકણમાંથી પેરોક્સિઝોમમાં. આમાં. રેડી? અહીંયા પણ 2 કાર્બન જ હજી હશે તો કહે છે. હવે આ ગ્લાયકોલેટ જે કંઈ છે એ પેરોક્સિઝોમની અંદર ઓક્સિડેશન થાય. શું થાય? ઓક્સિડેશન રિડક્શન, આવું તમે બધું જાણો છો. એટલે ગ્લાયકોઝાઇલેટ પ્લસ હજી એક નિપજ કંઈક બનશે વત્તા H2O2. રેડી? ગ્લાયકોઝાઇલેટ પ્લસ H2O2નું નિર્માણ થાય જે આગળ ગ્લાયસિનની અંદર રૂપાંતર પામશે. હજી 2 કાર્બન જ હાલ્યા આવે. એટલે આ ગ્લાયસિન છે એ હવે જે પેરોક્સિઝોમ નામની અંગિકામાંથી શેમાં આવશે? કણાભસૂત્રમાં આવી ગયું. ત્યાં ગ્લાયસિનના 2 અણુનું નિર્માણ કરશે. એ બંનેની અંદર 2 કાર્બન જ છે. રેડી? એ પણ યાદ રહે. હવે અહીંયા ગ્લાયસિન પ્લસ ગ્લાયસિન જે 4 કાર્બનયુક્ત જોડાઈને શું બનશે? સેરિન. પણ સેરિનમાં 3 કાર્બન આવશે. શા માટે 3 કાર્બન? 1 કાર્બન CO2 સ્વરૂપે દૂર થઈ ગયું. અહીંયા ગ્લાયસિનમાંથી સેરિનના નિર્માણ દરમિયાન 1 CO2 દૂર થઈ ગયું. સાથે NH3 પણ દૂર થશે. અને આ પ્રક્રિયા દરમિયાન NADHમાં રૂપાંતર પણ થાય, મતલબ રિડક્શન. હવે આ સેરિન છે જે કણાભસૂત્રમાંથી પેરોક્સિઝોમ નામની અંગિકાની અંદર દાખલ થાય જે 3 કાર્બનયુક્ત છે. ત્યાંથી હાઇડ્રોક્સી પાયરુવેટનું નિર્માણ કરશે તે. અને હાઇડ્રોક્સી પાયરુવેટનું ગ્લિસરેટમાં રૂપાંતર થાય. અને આ દરમિયાન જે
અહીંયા જે કાંઈ રૂપાંતર થયું હતું NADમાંથી NADH, અહીંયા આના કરતાં ઉલટું NADHમાંથી NADનું રૂપાંતર થાય, NAD. રેડી? અને આ ગ્લિસરેટ છે એ હરિતકણમાં જે કેલ્વિન ચક્રમાં રૂપાંતર પામશે એ પહેલાં શું બનશે અહીંયા એ પણ યાદ રાખશું, PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ બધું થવા માટે શક્તિની આવશ્યકતા હોય જ તે ભાઈ, એમને તો નથી કાંઈ કાર્ય થતું. મતલબ એટીપીનું છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટનું ADP પ્લસ PI એટલે કે ફોસ્ફરીકરણ થયું. રેડી? અને આ રીતના આખું ચક્ર ચાલ્યા કરે. RUBPની અંદર 3 કાર્બનયુક્ત જે કાંઈ હોય, અહીંયા વાત કરીએ એમ કે PGAનું નિર્માણ થાય, O2 અંદર ઉમેરાય, ઓક્સિજનેશન, ફોસ્ફરીકરણ, ગ્લાયકોલેટ, ગ્લાયકોઝાઇલેટ, ગ્લાયસિનમાંથી સેરીન, હાઇડ્રોક્સી પાયરુવેટ, ગ્લિસરેટમાંથી PGA અને ત્યાંથી RUBP. આ રીતના કેલ્વિન ચક્ર, મતલબ કે રૂબિસ્કો કેલ્વિન ચક્ર અને પ્રકાશ સંશ્લેષણમાં આ રીતના હરિતકણ પેરોક્સિઝોમ અને કણાપ સૂત્રમાં આ રીતના સાયન્ટિફિક હવે વર્ણન તમને યાદ રહે, જો આ ચાર્ટ યાદ રહે તો. હવે વર્ણન આપણે NCERT બુક્સ મુજબ જોઈએ. રેડી? તો એટલી વસ્તુ લખવાની તો ખરી જો, આ જે બધી અહીંયા વસ્તુ મેં લખી છે તે પણ તમારે બોર્ડવર્કમાં નોટ કરવાની રહેશે. હવે આપણે NCERT બુક પ્રમાણેનું વર્ણન રીડ કરીએ. તો સૌપ્રથમ લખી નાખો એટલું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં વર્ણન જોઈ શકો છો, પ્રકાશ શ્વસન, ફોટો રેસ્પિરેશન. ચાલો આપણે એક બીજી પ્રક્રિયા પ્રકાશ શ્વસનને જાણવાનો પ્રયત્ન કરીએ, જે C3 અને C4 વનસ્પતિઓમાં રહેલો મહત્ત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. પ્રકાશ શ્વસન સમજવા માટે આપણે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા CO2ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડે. આ તે પ્રક્રિયા છે જેમાં RUBP કાર્બન ડાયોક્સાઇડની સાથે સંયોજાય અને 3 PGAના 2 અણુઓનું નિર્માણ કરે છે. રિબ્યુલોઝ રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. રેડી? રિબ્યુલોઝ જે રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. તો સમીકરણ સ્વરૂપે પ્રક્રિયા સમજાવવાનો અહીંયા પ્રયત્ન આપેલો છે. તો જોઈ શકો તમે, RUBP પ્લસ CO2 જોડાઈને 2 અણુ PGAના નિર્માણ થાય એટલે 2 ગુણ્યા 3 PGA. રેડી? 3 PGA એટલે કે 3 કાર્બનયુક્ત 2 PGA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ. શેની હાજરીમાં? રૂબિસ્કો. રૂબિસ્કોનું ફૂલ ફોર્મ મેં આગળના લેક્ચરમાં તમને સ્લાઇડ સ્વરૂપે ઓલરેડી આપી દીધું. રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે. તમને આશ્ચર્ય થશે કે કેમ? તો આ ખાસ યાદ રાખજો, વિશ્વમાં સૌથી વધારે મોટા પ્રમાણમાં મળી આવતો ઉત્સેચક હોય તો તે છે રૂબિસ્કો. શા માટે? આ ઉત્સેચકનું લક્ષણ એ છે કે તેના સક્રિય સ્થાને CO2 તેમજ O2 બંને જોડાઈ શકે. આ એક એવો ઉત્સેચક છે જેના સક્રિય સ્થાને CO2 જોડાઈ શકે અને O2 બંને જોડાઈ શકે, એટલા માટે તેને રૂબિસ્કો કહે છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે સંભવિત છે? રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય, ઓક્સિજન કરતાં તેને CO2 સાથે વધારે મજા આવે તેમ. રેડી? આ પણ યાદ રાખજો. કલ્પના કરો કે જો આવું ન થતું હોત તો શું થાત? આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય. O2 અથવા CO2 તેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાય છે તેનો આધાર તેમની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. મતલબ અંદાજ શોર્ટમાં એમ કહેવા માગે છે, લીલી વનસ્પતિમાં પ્રકાશ શ્વસન જે કાંઈ થાય, રેડી, એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે પણ CO2ની સાથે જોડવું, એટલા માટે આવું બધું સંભવ છે. નેક્સ્ટ સ્લાઇડ. C3 વનસ્પતિઓમાં કેટલાક O2 ઓક્સિજન રૂબિસ્કોની સાથે જોડાય છે. આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે. ઓક્સિજન જોડાય એટલે CO2નું સ્થાપનમાં ઘટાડો જ થાય, એ તો સમજી શકાય. અહીં પ્રકાશ શ્વસનમાં RUBP 3 PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાને બદલે ઓક્સિજન સાથે સંયોજાઈને જે પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ અને એક ફોસ્ફોગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરે છે. પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે ATPનું સંશ્લેષણ થતું નથી. પ્રકાશ શ્વસનમાં શર્કરા કે ATPનું નિર્માણ થતું નથી. જે મેં તમને ચાર્ટમાં પણ સમજાવ્યું, એમાં કોઈ ATPનું નિર્માણ નથી થતું. ઉલટાના ATP વપરાતા હતા, પરંતુ તેના પરિણામ સ્વરૂપ
તેમાં એટીપીના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે, એ પણ તમે જોયું હતું. પ્રકાશ શ્વસન પરિપથમાં એટીપી કે NADPHનું સંશ્લેષણ થતું નથી. આમ પ્રકાશ શ્વસન એ વ્યયકારક પ્રક્રિયા છે. સિફોર વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. તેનું કારણ એ છે કે તે એક એવું તંત્ર ધરાવે છે જે ઉત્સેચક સ્થાને CO2ની સાંદ્રતા વધારી દે છે. એવું ત્યારે જ થાય છે જ્યારે મધ્યપર્ણમાંથી સિફોર એસિડ પુલંગચુકીય કોષોમાં વિઘટન પામીને CO2ને મુક્ત કરે છે, જેના પરિણામ સ્વરૂપે CO2ની અંતઃકોશીય સાંદ્રતા વધતી જાય. તેનાથી એ સુનિશ્ચિત થાય કે રુબિસ્કો કાર્બોક્સિલેજ વધારે કાર્ય કરે છે અને ઓક્સિજનેજ સ્વરૂપે તેની પ્રક્રિયાને ન્યૂનતમ એટલે કે ઓછી કરે છે. મતલબ કે અહીંયા જે કાર્બોક્સિલેશન દ્વારા કાર્બનનું સ્થાપન વધુ થાય તેમ. હવે તમે જાણો છો કે સિફોર વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. હવે સંભવત તમે સમજી ગયા હશો કે આ વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધુ સારું હોય છે. તે ઉપરાંત આવી વનસ્પતિઓ ઊંચા તાપમાન સામે સહિષ્ણુતા પણ દર્શાવે છે. ઉપરોક્ત પરિચર્ચાના આધારે શું તમે તે વનસ્પતિઓની તુલના કરી શકો છો કે જેઓ C3 અને C4 પરિપથ દર્શાવે છે? આપેલા કોષ્ટકનો ઉપયોગ કરીને આવશ્યક સૂચનાઓ ભરો, જે આપણે ઓલરેડી જોઈ લીધું આગળના લેક્ચરમાં કે C3 અને C4 વનસ્પતિના કોષ્ટક સ્વરૂપે મેં તમને 17 મુદ્દા આપ્યા હતા તે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો NCERT બુક્સમાં પેજ નંબર 222 ઉપરનું વર્ણન જોઈએ આપણે. તો સ્લાઇડમાં તમે જોઈ શકો છો 2 પેરેગ્રાફ મેં આપ્યા છે સૌ પ્રથમ, અને બાકીના 2 નાના પેરેગ્રાફ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો એમાં હેડિંગ આપેલું છે પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. જો કે પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો 4 છે: પ્રકાશ, તાપમાન, પાણી, CO2ની સાંદ્રતા. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ડિટેલમાં. તો અહીંયા આપણે શોર્ટમાં માહિતી જોઈ લઈએ કે પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. ફેક્ટર ઇફેક્ટિંગ ફોટોસિન્થેસિસ. પ્રકાશ સંશ્લેષણને અસર કરનારા પરિબળોને સમજવા જરૂરી છે. ખેતીલાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ મહત્ત્વનો છે. પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળો દ્વારા અસર પામે છે, જે બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે છે. વનસ્પતિ પરિબળોમાં સંખ્યા, પર્ણની ઉંમર, કદ અને પર્ણવિન્યાસ, મધ્યપર્ણ કોષો અને હરિતકણો, CO2ની આંતરિક સાંદ્રતા, ક્લોરોફિલનું પ્રમાણ વગેરે વનસ્પતિ અથવા આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત હોય છે. મતલબ કે વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો, તો લીટી નંબર 4થી તમારે અંડરલાઇન કરવી કે વનસ્પતિના પરિબળોની સંખ્યા, પર્ણની ઉંમર, કદ, પર્ણવિન્યાસ કે પર્ણની ગોઠવણી. રેડી? કે પર્ણો કેવી રીતે ગોઠવાયેલા છે કે તેના ઉપર મેક્સિમમ જો પ્રકાશ આપાત થાય તો મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે. આમ આડા હશે, ક્રોસમાં હશે, ઉલટા હશે, વળેલા હશે, ચપટા હશે, તો એ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ થાય, જે તમે સમજી શકો. મધ્યપર્ણના કોષોની સંખ્યા ઉપર પણ ડિપેન્ડ કરે. હરિતકણો, એ પણ વાત ખરી. CO2ની આંતરિક સાંદ્રતા, ક્લોરોફિલનું પ્રમાણ વગેરે. વનસ્પતિ અથવા આંતરિક પરિબળો, આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ કે વનસ્પતિનો ગ્રોથ કેવી રીતે થયો છે, તો આ બધી જ બાબતો પર પ્રકાશ સંશ્લેષણ અસર કરતા પરિબળોમાં લખી શકાય. રેડી? તો છે ને બહુ સહેલું. બીજો પેરેગ્રાફ. બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ. હવે બાહ્ય પરિબળોમાં ક્યાં? તો કે સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, બીજું તાપમાન, CO2ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય. આ જે નામ આવ્યા છે અહીંયા ચારે, એ આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાના છે, બરાબર? એટલે એ ગભરાવમાં. બીજી લીટી. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એક સાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે, છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. આમ કોઈ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે.
નેક્સ્ટ સ્લાઇડ વિદ્યાર્થી મિત્રો, જ્યારે અનેક પરિબળો કોઈ એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે તો બ્લેકમેલના ન્યૂનતમ કારકનો નિયમ અસરકારક બને છે. તે નીચે પ્રમાણે જણાવેલ છે. શું વાત કરી કે અનેક પરિબળો એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા હોય તો એક વૈજ્ઞાનિકનું નામ છે બ્લેકમેન. બ્લેક એટલે કાળો, મેન એટલે માણસ, બરાબર છે. કાળો માણસ એમ નહીં, વૈજ્ઞાનિકનું નામ છે. 1905માં એક નિયમ આપ્યો, ન્યૂનતમ કારકોનો નિયમ. રેડી? તો નીચે જણાવેલો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમે જોઈ શકો છો કે તેના અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. હવે આ સમજવા માટે આગળ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે એક લીલું પર્ણ લ્યો. આવું તમે કલ્પના કરો. ઇષ્ટતમ પ્રકાશ અને CO2ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. એ તમે સ્વાભાવિક રીતે નોર્મલી સમજી શકો. દાખલા તરીકે જો પ્રકાશની માત્રા પણ યોગ્ય હોય, તાપમાન પણ યોગ્ય હોય, પર્ણ લીલું હોય, છતાં પણ પ્રકાશ સંશ્લેષણ ન થાય તો આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ થાય, મતલબ કે આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન મળશે. રેડી? ઇષ્ટતમ એટલે કે તેને યોગ્ય હોય. દાખલા તરીકે જે કાંઈ 32 ડિગ્રી, 10 ડિગ્રી કે 7 ડિગ્રી સેલ્સિયસ એ જે કાંઈ તેનું ઇષ્ટતમ તાપમાન હોય જે તે વનસ્પતિનું, ત્યારે જ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે તેમ એ કહેવા માગે છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે 2 ટોપિકની ડિસ્કસ કરી. પ્રકાશ શ્વસન એટલે કે ફોટો રેસ્પિરેશન, અને બીજી વાત કરી પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળોની શોર્ટમાં માહિતી લીધી. રેડી? અને ન્યૂનતમ કારકનો નિયમ પણ આપણે શોર્ટમાં જોયું. હવે આપણે વિસ્તૃતમાં પ્રકાશ એટલે કે લાઇટ, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, ત્યારબાદ છે તાપમાન એટલે કે ટેમ્પરેચર, અને ત્યારબાદ છે પાણી એટલે કે વોટર, જે વિદ્યાર્થી મિત્રો આપણે એક નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિસ્તૃતમાં જોવાનું છે. બરાબર? હવે આના પછી એક લેક્ચરનું આપણે કામ બાકી છે, એટલે આપણું ચેપ્ટર 13 ક્લિયર થશે. અને ત્યારબાદ શ્વસનનું આપણે ચેપ્ટર જોવાનું રહેશે, વનસ્પતિઓમાં શ્વસન, ચેપ્ટર નંબર 14. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. વધુ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરીશું.